प्रियंका तारू माइक म्यूट कर बेटा। ओके सर। प्रियंका શું સર? कैमरा आ माइक माइक तारू अवाज आवतो लागे छे। माइक माइक ने સર दबाव पाछું એટલે બંધ થઈ જાય। બંધ કર્યું? હારું હારું તો હજુ અવાજ આવે છે ને હું હારું બંધ કરી દે। હા બંધ થયું? ના હજુ આવે છે અવાજ। તો પેલો કેમેરાની બાજુમાં છે ને માઇક એના પર ટચ કર। કર્યું ટચ। અભી આવે છે હજુ હજુ આવે? હા ચાલ કઈ હજુ આવે છે। હા અવાજ હજુ આવે છે પ્રિયંકા તારો અવાજ। જો સાંભળ આપણે આ પેલો વિડિયો કેમેરો છે પછી જે માઇક છે એના ઉપર એને ટચ કર। હજુ આવે છે। સર હા બોલ। હજુ આવે જ છે। હારું કઈ નહીં તું એક કામ કર તારો અવાજ ધીરો કરી દે તેનો। હા બંધ થઈ ગયો હવે ચાલ ફાઈન। ઓકે ઓકે સર। આપણે બાળકો પેપર 8મું આપણે જે છે એને આગળ કન્ટિન્યુ રાખીએ આપણે। તો આપણે લાસ્ટ ટાઈમે જે જોતા હતા તે કે ભાઈ જે નાણું છે એ નાણાંના આપણે અલગ અલગ કાર્યોની આપણે ચર્ચા કરી ગયા। પછી આપણે કીધું તે પ્રમાણે કે આપણે જે ચર્ચા કરતા હતા ખાસ કરીને એ નાણાંનું મહત્વ આધુનિક અર્થતંત્રમાં નાણાંનું જે મહત્વ છે એની આપણે સમજૂતી મેળવતા હતા। એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું એ આપણે આગળ પણ ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે ખાસ કરીને મૂડીવાદી અર્થતંત્ર છે એ મૂડીવાદી અર્થતંત્રમાં આપણને ખબર છે કે એક જે કઈ પણ શરીર છે મૂડીવાદી અર્થતંત્રનું એના માનવ શરીરમાં જે રીતે બ્લડનું મહત્વ છે એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં મૂડીવાદી અર્થતંત્રમાં ખાસ કરીને નાણાંનું મહત્વ છે। એટલા માટે જ આપણે એમ કહીએ કે આજના જે આધુનિક અર્થતંત્રો છે તેને આપણે ખાસ કરીને નાણાવાદી અર્થતંત્રો કહીએ છીએ અને આપણે આગળ થોડી આ બાબતે ચર્ચા પણ કરી લીધી। સર એવું કહે છે કે નાણું એક એવી મજબૂત દરી છે કે એની આજુબાજુ આપણે આર્થિક પ્રવૃત્તિઓનું ક્લસ્ટર એટલે કે ઝુમખું એ આપણે એમ કહીએ કે હંમેશા પરિક્રમણ કરતું રહે છે। એ જ રીતે આપણે એમ કહીએ કે ક્રાઉથરે ખૂબ સરસ આપણને કીધેલું જોવા મળે છે કે દરેક જે જ્ઞાનની શાખા છે એની એક મૂળભૂત શોધો હોય છે। આપણે જોયું તે પ્રમાણે કે યંત્ર વિજ્ઞાન છે એમાં ચક્રની શોધ છે, વિજ્ઞાનમાં અગ્નિની શોધ છે, રાજકારણમાં મતની શોધ છે, ગણિતમાં આપણે એમ કહીએ કે શૂન્ય શોધ એ અર્થશાસ્ત્રમાં એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રમાં જે નાણાંની શોધ છે એ માનવીની અદ્ભુત શોધો પૈકીની એક છે। હા આપણે જોઈ ગયું તે પ્રમાણે કે ભાઈ નાણાંની શોધ એ એનું એવું સર્જન છે કે ખાસ કરીને તેને લીધે નાણાંનો એ સર્જક અને માલિક એમ બંને છે વ્યક્તિ માનવ। આપણે જાણીએ છીએ કે નાણાં એ માનવીના સેવક તરીકે ખૂબ
સરસ મજાની કામગીરી બજાવેલી છે. કારણ કે નાણું આપણે જાણીએ છીએ કે એક મૂલ્યવાન સંપત્તિ છે, મૂલ્યવાન અસ્કયામત છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું આમ જોઈએ તો કોઈ ઉત્પાદકીય વસ્તુ નથી, કોઈ વપરાશી વસ્તુ પણ નથી, છતાં પણ આપણે એની અંદરની જે તાકાત છે કે વિનિમય અને વિશિષ્ટીકરણને સરળ બનાવે છે. અને એને પરિણામે સમગ્ર જે મૂડીવાદી ઔદ્યોગિક ઉત્પાદનનું માળખું જે રચાયું છે એ આપણે એમ કહીએ કે નાણાંને આભારી છે. તો આપણે નાણાંનું જે મહત્વ છે પરીક્ષામાં ટૂંકનોંધમાં પૂછાય છે ઘણી વખત. તો નાણાંનું મહત્વ ખાસ કરીને આપણે જોઈએ તો એનું સૌથી અગત્યનું કાર્ય, બધા કાર્યો પરથી જેને મહત્વનું આપણે એમ કહીએ કે તારણ મેળવી શકીએ કે ભાઈ નાણું વિનિમયનું માધ્યમ છે, એટલે નાણાંને લીધે અર્થતંત્રમાં વિનિમય સરળ બન્યો છે. વિનિમય સરળ બન્યો છે એટલે વસ્તુની માંગ અને વસ્તુનું ઉત્પાદનનો વિસ્તાર થયો છે. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર થયો. અને આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર થયો એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં આપણને ઝડપ આવેલી દેખાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે નાણાંનું એક અગત્યનું બીજું જે કાર્ય આપણે જોઈ ગયેલા તે કે ભાઈ નાણું વસ્તુઓ અને સેવાઓના મૂલ્યને માપે છે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણું એક જ્યારથી આપણે એમ કહીએ કે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય જ્યારથી નાણાં શક્ય બનેલું છે ત્યારથી આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે કંઈ પણ ઉત્પાદન છે, જેમાં જેટલા પણ ઉત્પાદનના સાધનોની અંદર આપણે એમ કહીએ કે ફાળવણી થયેલી છે, સાધનો જે ઉત્પાદનની પ્રવૃત્તિમાં જોડાયેલા છે, એને લીધે આપણે એમ કહીએ કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ શક્ય બનેલું છે. એટલે ઉત્પાદન જે છે તે મોટા પાયા પર શક્ય એ નાણાંને લીધે બનેલું છે. તો ઉત્પાદન શક્ય બન્યું અને સાથે સાથે આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં જેટલા પણ ઉત્પાદનના સાધનોની જે અંદર સંયોજન થયેલું છે એ તમામને આપણે એમ કહીએ કે એની ઉત્પાદકતા પ્રમાણે એને વહેંચણીનું કામ પણ ખૂબ સરળ એ નાણાંને લીધે બનેલું છે. ત્રીજું પરિબળ આપણે તો કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે નાણું મૂલ્યનો સંગ્રાહક અથવા તો મૂલ્યના સંચય તરીકેનું એનું કાર્ય છે. અને મૂડીનું સંચય અથવા તો મૂડીના સંગ્રહ, મૂલ્યનું સંચય નું કાર્ય જે છે એને લીધે ખાસ કરીને મૂડી સર્જન શક્ય બન્યું, મૂડીનો સંચય શક્ય બન્યો. એને લીધે આપણે જોઈએ છીએ કે વ્યાપાર ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, કૃષિ ક્ષેત્રમાં મૂડીના સર્જનને લીધે, મૂડીના સંચયને લીધે એ મૂડીરોકાણ વધારે શક્ય બન્યું. એટલે કહી શકીએ કે અર્થતંત્રના જે અલગ અલગ ક્ષેત્રો છે તે મૂડીરોકાણ શક્ય બન્યું એટલે સ્વાભાવિક છે કે મૂડીરોકાણ એ આર્થિક વિકાસની એક જાતની પૂર્વ શરત કહેવાય. તો એને લીધે આર્થિક વિકાસ એ વધુ પ્રગતિશીલ બનેલો છે. એ જ રીતે આપણે એમ કહીએ કે મૂલ્યની જે ફેરબદલી છે, એનું સ્થળાંતર છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ઉપયોગમાંથી બીજા ઉપયોગમાં જે એમ કહીએ કે રૂપાંતરણ છે, સ્થાનાંતરણ છે, એ નાણાંને લીધે શક્ય બનેલું છે. બીજું આપણે એમ કહીએ કે નાણાંને લીધે જ ભવિષ્યના જે કંઈ પણ સોદાઓ છે, ભવિષ્યની જે લેવડ દેવડ છે એ શક્ય બનેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભવિષ્યની લેવડ દેવડ એ નાણાંને લીધે શક્ય બની એટલે આપણે એમ કહી શકીએ કે જે આર્થિક પ્રવૃત્તિનું ક્ષેત્ર છે તે ઘણું બધું વિશાળ એને લીધે વ્યાપક બનેલું છે. આજે ભવિષ્યના આપણે એમ કહીએ કે સોદાઓ વર્તમાનમાં આપણે પાડી શકીએ છીએ. એને લીધે આપણે એમ કહીએ કે મૂડીરોકાણને ઔદ્યોગિક માળખું છે, ઉત્પાદનનું માળખું છે, એને આપણે વર્તમાન સમયમાં આયોજિત કરી શકીએ છીએ.
એ જ રીતે આપણે એમ કહીએ કે આજનું જે અર્થતંત્ર છે એ કેવું છે તો કે મૂડી પ્રધાન ઉત્પાદનની વ્યવસ્થા છે, મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ છે. એટલે આપણે એમ કહી શકીએ કે આજે મૂડી પ્રચુર જે ઉત્પાદન પદ્ધતિ છે અને એને પરિણામે જે અલગ અલગ વિભાગોમાં જે ઉત્પાદનનું વિશિષ્ટીકરણ થયેલું છે એનો જો કોઈ આપણે એમ કહીએ કે કોઈને શ્રેય જતો હોય તે નાણાને છે એમ આપણે કહેવું પડે. જો નાણું નહીં હોત તો આથી જે આપણે જટિલ ઉત્પાદન જે પદ્ધતિ છે એ શક્ય બનત નહીં. શક્ય નહીં બનતી એટલે શ્રમ વિભાજન શક્ય બનતે નહીં, અને શ્રમ વિભાજન જો શક્ય નહીં બનતે તો આપણે એમ કહી શકીએ કે મોટા કદનું મોટા પાયાનું ઉત્પાદન શક્ય બનતે નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંનું આ પણ એક અગત્યનું કાર્ય છે કે એને લીધે ખાસ કરીને આપણે એમ કહીએ કે વિશિષ્ટીકરણ શક્ય બન્યું અને જે જટિલ ઉત્પાદન માળખું છે એમાં શ્રમ વિભાજન એ નાણાંને લીધે શક્ય બન્યું. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંનું એક મહત્વનું કાર્ય એ આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે મૂલ્ય સંચય તરીકેનું, મૂલ્ય સંગ્રાહક તરીકેનું છે. મૂલ્યનો સંગ્રહ એમાં આપણે ગમે તેટલા સમય સુધી કરી શકીએ છીએ. વસ્તુ વિનિમય પ્રથામાં આપણે જાણતા હતા તે પ્રમાણે કે અમુક સમયાંતરે મૂલ્ય એ નાશ પામતું હતું, પણ જ્યારથી નાણું આપણે એમ કહીએ કે વિનિમયમાં આવ્યું ત્યારથી આપણે એમ કહીએ કે મૂલ્ય સંગ્રાહક તરીકેનું જે કાર્ય એનું હતું એની લીધે બચત અને મૂડીરોકાણ શક્ય બન્યા. અને બચત અને જે મૂડીરોકાણ શક્ય બન્યા એટલે આપણે એમ કહી શકીએ કે એને લીધે આર્થિક વૃદ્ધિ, વિકાસ અને પ્રગતિ આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે નાણાંને લીધે અત્યારે જેટલી આપણને વસ્તુની પસંદગીની જે તકો છે, પહેલા વસ્તુ વિનિમય પ્રથામાં આટલી તકો હતી નહીં. આપણે એમ કહીએ કે પહેલાના સમયમાં આપણે આજથી 25-30 વર્ષની પહેલાની વાત કરીએ તો ભારતમાં આપણે એમ કહીએ કે મોટર કાર બનાવતી કંપનીઓ 2 કે 3 કંપનીઓ હતી. પણ આજે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી અસંખ્ય પેઢીઓ મોટર કાર બનાવે છે. તો કેમ આવું? તો ખાલી મોટર કાર ની વાત નહીં, પહેલા ટીવી પણ 1 કે 2 હતા, રેડિયો જ હતા પહેલા, ટીવી પણ નહીં હતા. પછી આપણે ટીવી આવ્યા તો ટીવી બી 2-3 કંપની જ બનાવતી હતી. પણ પછી આપણે જોઈએ છે કે જેમ જેમ સમય પસાર થતો ગયો નાણાંને લીધે વિનિમય ઝડપી બન્યો તો એને લીધે આપણે જોઈ શકીએ છીએ કે મૂડીરોકાણ વધ્યું એટલે ઉત્પાદન વધ્યું, શ્રમ વિભાજન શક્ય બન્યું, મોટા પાયા પરનું ઉત્પાદન શક્ય બન્યું, મૂડી પ્રચુર ઉત્પાદન શક્ય બન્યું. એને લીધે આપણે એમ કહીએ કે ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન શક્ય બન્યું. એટલે ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન શક્ય બન્યું એટલે આપણે એમ કહીએ કે અલગ અલગ વસ્તુમાં આપણે પસંદગી કરી શકીએ, માટે કોઈની પણ પસંદગી કરી શકીએ. આપણી પાસે જો પસંદગીની તકો જો વિશાળ બની હોય તો એનો જો કોઈને શ્રેય જતો હોય તો એ નાણાંને આભારી છે. કે વસ્તુ વિનિમય પ્રથામાં કેવું હતું કે આવી પસંદગીનો સ્કોપ હતો નહીં. આટલું બધું આપણે એમ કહીએ કે પસંદગીનું ક્ષેત્ર બહુ વિશાળ નહીં હતું. અત્યારે તો આપણે કહીએ કે બોલપેન લેવી હોય તો બોલપેન લેવી તો અસંખ્ય આપણી પાસે પસંદગીની તકો છે. પહેલા આટલી બધી હતી નહીં. કોઈ પણ વસ્તુ, ટીવી લેવું હોય, ફ્રીજ લેવું હોય, પંખા લેવા હોય, સાયકલ લેવી હોય, મોટરસાયકલ લેવી હોય, ઘઉં લેવા હોય, ચોખા લેવા હોય, ફ્રીજ લેવું હોય, ફર્નિચર લેવું હોય તો કેટલી બધી આપણી પાસે કંપનીઓ કે જે વસ્તુ બનાવીને આપણી સમક્ષ મૂકે છે. એટલે આપણી પસંદગીની તકો છે તે એક તો બનાવી કેટલી વિશાળ બનાવી અને મુક્ત બનાવી. વસ્તુ વિનિમય પ્રથામાં આપણી પાસે કોઈ પસંદગીનો સ્કોપ નહીં હતો. જે બદલામાં મળે તે આપણે લઈ લેવી પડતી. પણ નાણાંએ આપણે એમ કહીએ કે પસંદગીનું ક્ષેત્ર એ વ્યાપક બનાવ્યું છે. તો પસંદગીનું ક્ષેત્ર વ્યાપક બન્યું એટલે આપણે એમ કહીએ કે ગ્રાહક છે તે મહત્તમ સંતોષ મેળવી છે. વધારેમાં વધારે સંતોષ. જો આપણે પહેલા કહીએ કે પસંદગીની તકો હતી નહીં એટલે આપણે એમ કહીએ કે અધિકતમ સંતોષ પ્રાપ્ત થતો હતો નહીં.
પણ હવે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પસંદગીની તકો વિશાળ બની એટલે વધારે વધારે સંતોષ એ લોકો મેળવી શકે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે નાણાકીય જે અર્થતંત્રો છે એમાં નાણાને લીધે જ આપણે એમ કહી શકીએ કે સમાજમાં લોકોને કઈ વસ્તુની કેટલા પ્રમાણમાં જરૂર છે તેનું કેવી રીતે અને કઈ રીતે કેટલું ઉત્પાદન કરવું એનો ખ્યાલ આપણને નાણું આપે છે. નાણાકીય અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે સમગ્ર જે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા છે કે હવે મર્યાદિત સાધનોનો મહત્તમમાં મહત્તમ કે ઇષ્ટતમમાં ઇષ્ટતમ ઉપયોગ કેવી રીતે કરવો એ અંગેનું માર્ગદર્શન જો કોઈ આપતું હોય તે નાણું છે. કારણ કે નાણાકીય આવકને લીધે લોકો વસ્તુની માંગ કરે અને વસ્તુની માંગ કરે એટલે ઉત્પાદકોને એનો અંદાજ આવે કે ભાઈ આપણે આ વસ્તુની માંગ વધારે છે એટલે આ વસ્તુનું ઉત્પાદન કરવાનું. ત્યારે વસ્તુ વિનિમય પ્રથામાં આવું હતું નહીં. જ્યારથી નાણું આવ્યું ત્યારથી આ શક્ય બનાવ્યું કે ભાઈ સમાજને ખ્યાલ આવી જાય, ઉત્પાદકોને ખ્યાલ આવી જાય, સાહસિકોનો ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે કઈ વસ્તુની બજારમાં માંગ છે, કઈ રીતે એનું આપણે ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, આપણી પાસેના જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે એનો કઈ રીતે મહત્તમમાં મહત્તમ ઉપયોગ કરવો. તો આપણે કહીએ કે આનો ખ્યાલ પણ એ નાણાંને લીધે જ શક્ય બન્યું, મર્યાદિત સાધનોનો. બીજું આપણે એમ કહીએ કે આજની જે કંઈ પણ ઉત્પાદનની વ્યવસ્થા છે એ ઉત્પાદનની વ્યવસ્થામાં આપણે એમ કહીએ કે નાણું જે છે તે અલગ અલગ ક્ષેત્રની જે પ્રવૃત્તિઓ છે તેને સાંકળતી એક મહત્વની કડી છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય તો એનો ઉત્પાદન ખર્ચ કેટલો લાગે છે, એ વસ્તુને વેચાણ માટે બજારમાં મૂકવી હોય તો એની કેટલી કિંમત કે એનું કેટલું મૂલ્ય નક્કી કરવું. અને આપણે એમ કહીએ કે વસ્તુને ઉત્પાદિત કરી અને બજારમાં જ્યારે અમુક ચોક્કસ કિંમત નક્કી કરી અને એને વેચાણ માટે મૂકવામાં આવે છે તો પ્રાપ્ત કેટલો નફો થશે આ બધાની ગણતરી એ નાણાંને લીધે શક્ય બન્યું છે. એટલે ઉત્પાદન ખર્ચનું પ્રમાણ કેટલું છે, એમાં કઈ રીતે ઘટાડો કરી શકાય, વસ્તુની કિંમત કેટલી રાખવી જોઈએ કે જેથી કરીને વેચાણ વધે, પેઢીની આવક વધે, વ્યક્તિની આવક વધે, નફામાં વધારો થાય, નફામાં કેટલો વધારો થાય, આ બધી જ જે શક્ય ગણતરીઓ છે એ નાણાંને લીધે શક્ય બનેલી છે. એ જ રીતે આપણે મેં કીધું તેમ કે ભાઈ જે રાષ્ટ્રીય આવક છે કે ભાઈ રાષ્ટ્રીય આવક એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના જે સાધનો છે તે વર્ષ દરમિયાન જે કંઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાતા હોય તો એની વળતરના બદલામાં એને જે કંઈ પણ ચૂકવણું કરવામાં આવે એને આપણે વહેંચણી કહીએ છીએ. ઉત્પાદનના સાધનો જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજન છે, નિયોજન શક્તિ છે, આ બધા જ્યારે ઉત્પાદનની પ્રવૃત્તિમાં જોડાતા હોય ત્યારે આપણે એમ કહીએ કે એને જે વળતર ચૂકવવામાં આવે તે નાણાંમાં ચૂકવવામાં આવે છે. એટલે રાષ્ટ્રીય આવકની જે વહેંચણી છે એ વહેંચણીનું કામ પણ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો જે પ્રમાણમાં જોડાય છે, જે ઉત્પાદનના સાધનોની જેટલી સીમાંત ઉત્પાદકતા છે એ પ્રમાણે આપણે ચૂકવણી કરી શકીએ છીએ. એ નાણાંને લીધે કરી શકાય છે. વસ્તુ વિનિમય પ્રથામાં શક્ય નહીં હતું. એ જ રીતે આપણે એમ કહીએ કે સરકાર જે છે જેનું આજને આપણે એમ કહીએ કે આજના જે કલ્યાણ રાજ્યો છે કે ભાઈ જે સરકાર છે તેના ઘણા બધા હેતુઓ હોય કે દાખલા તરીકે આર્થિક અસમાનતા છે તો આર્થિક અસમાનતાને દૂર કરી અને આર્થિક સમાનતા સ્થાપવી, સામાજિક આપણે એમ કહીએ કે ન્યાયનો હેતુ હોય, કોઈને અન્યાય નહીં થાય, વ્યક્તિગત કલ્યાણને કોઈ ઠેસ ન પહોંચે, એને હાનિ નહીં પહોંચે, તે માટે રાજ્ય તરફથી આપણે એમ કહીએ કે કરવેરા ઉઘરાવવામાં આવે, અલગ અલગ પ્રકારના કરવેરા ઉઘરાવવામાં આવે. પ્રત્યક્ષ કરવેરા છે, પરોક્ષ કરવેરા છે, કરવેરા ઘણા બધા પ્રકારના કરવેરા હોય તે નાખવામાં આવે.
અને પછી એની જે કંઈ પણ આવક પ્રાપ્ત થાય એના દ્વારા એ સરકાર છે એ જાહેર ખર્ચ પણ કરે છે. તો હવે આપણે એમ કહીએ કે સરકાર જે કરવેરા નાખે છે અને જે કંઈ પણ એના બદલામાં જે આવક પ્રાપ્ત કરે છે એ કેવી છે? વસ્તુના સ્વરૂપમાં આવક નથી, એ નાણાંના સ્વરૂપમાં આવક છે. એટલે નાણાં એ આપણે એમ કહીએ કે રાજ્યના જે ધ્યેયો છે, આર્થિક સમાનતાનો ધ્યેય છે, સામાજિક ન્યાય સ્થપાય એનો ધ્યેય છે, તે માટે નાખવામાં આવતા જે કરવેરા છે અને પ્રાપ્ત કરવેરાની જે રકમ છે એનો અલગ અલગ ક્ષેત્રોમાં, અલગ અલગ વિભાગોમાં જે ખર્ચ કરવામાં આવે છે એ નાણાંના સ્વરૂપમાં જ થાય છે. એટલે કે આપણે એમ કહીએ કે અલગ અલગ જે સાધનોની યોગ્ય વહેંચણી છે, ઇષ્ટતમ વહેંચણી છે, સાથે સાથે આપણે એમ કહીએ કે અર્થવ્યવસ્થામાં શાખ સર્જનની જે પ્રક્રિયા છે એને આપણે સાખી નાણાંનું સર્જન કહીએ છીએ, બેંક નાણાંનું સર્જન કહીએ છીએ. જે આખી સાખી વ્યવસ્થા જે વિકસેલી છે એનું એક અગત્યનું માપદંડ છે, એક અગત્યનું અંગ છે. આપણે એમ કહીએ કે નાણું એક કેવું છે, એક આવશ્યક અંગ છે. એ જો નહીં હોય તો આપણે એમ કહીએ કે સાખી નાણું સર્જાય નહીં. અને બેંક નાણું, જેને આપણે નાણાંના પુરવઠાનો એક અગત્યનો ભાગ કહીએ છીએ, એ આપણે એમ કહીએ કે નાણાંની ગેરહાજરીમાં કદાચ એ શક્ય બનત નહીં. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રાહકોને જે વસ્તુઓ છે, સેવાઓ છે, એની ખરીદી અંગેનો નિર્ણય કરવો હોય કે કોઈ પણ પેઢી હોય, ઉત્પાદક હોય, એને કેવી ચીજ વસ્તુઓનું, કેવી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓની, કેટલી ચીજ વસ્તુઓનું કે સેવાઓનું ઉત્પાદન કરવું, એનું માર્ગદર્શન પણ નાણાંને લીધે જ પ્રાપ્ત થાય છે. ગ્રાહક બજારનો રાજા, એને આપણે કહીએ છીએ ગ્રાહકની સર્વોપરિતા. ગ્રાહકની જે સર્વોપરિતા છે એ પણ નાણાંને લીધે જ શક્ય બનેલી છે. જો નાણું નહીં હોય તો આપણે એમ કહીએ કે ગ્રાહક એ બજારનો રાજા બની નહીં શકે, સર્વોપરી બની શકે નહીં. એ જ રીતે આપણે એમ કહીએ કે આગળનું જે મહત્વ છે, ભાઈ જે કંઈ પણ રાષ્ટ્રીય આવકની ઉત્પાદનના સાધનો દીઠ, બરાબર, ઉત્પાદનના સાધનો દીઠ જે વહેંચણી છે અને વ્યક્તિ દીઠ વહેંચણી છે, એનો જો ખ્યાલ આપણે કહીએ કે આવતો હોય તો એ નાણાંને લીધે ખ્યાલ આવે છે. કેટલી આપણે રાષ્ટ્રીય આવક આપણે કહીએ છીએ કે બહુ ઘણું મોટું આપણે એમ કહીએ કે એનું પ્રમાણ હોય. એ રાષ્ટ્રીય આવકની અલગ અલગ જે ઉત્પાદનના સાધનો છે, જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજન શક્તિ છે, એમાં એની કઈ રીતે વહેંચણી કરવી સમગ્ર લક્ષી દ્રષ્ટિકોણથી, અને કઈ રીતે આપણે એમ કહીએ કે વ્યક્તિગત ધોરણે એની વહેંચણી કરવી, એ વસ્તુ વિનિમય પ્રથામાં શક્ય નહીં હતું. પણ નાણાકીય જ્યારથી આપણે એમ કહીએ કે અર્થકારણનો પ્રારંભ થયો અને નાણું જ્યારથી આવ્યું ત્યારથી આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકમાં ઉત્પાદનના સાધનોનો જેટલો ફાળો છે એ પ્રમાણે એને એની ઉત્પાદકતા પ્રમાણે, એની કાર્યક્ષમતા પ્રમાણે એની વહેંચણી શક્ય બનેલી આપણે જોવા મળે છે. આગળ પછી આપણે જોઈએ, ધારો કે ખાસ કરીને જે નાણું છે એ જાહેર અર્થ વિધાન, કે જેને આપણે જાહેર વિત્ત વ્યવસ્થા કહીએ છીએ. જાહેર વિત્ત વ્યવસ્થા એટલે હું તો કે ભાઈ રાજ્યોની જે કંઈ પણ કરવેરા અંગેની નીતિ છે, સરકારની જે કંઈ પણ જાહેર ખર્ચ અંગેની નીતિ છે, કે જાહેર દેવા સંબંધી નીતિ છે, એ નીતિનો અભ્યાસ જેમાં કરવામાં આવે છે તેને આપણે જાહેર અર્થ વિધાન કહીએ છીએ. તો જાહેર અર્થ વિધાનની રીતે પણ જો આપણે જોઈએ તો નાણાંનું ખૂબ મહત્વ છે. કારણ કે સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા કરવેરા, સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી,
સરકાર દ્વારા કરવામાં આવતો અલગ અલગ ક્ષેત્રો પાછળનો ખર્ચ, એ કૃષિ ક્ષેત્ર પાછળનો હોય, ઔદ્યોગિક ક્ષેત્ર પાછળનો હોય, સેવા ક્ષેત્ર પાછળનો હોય, માળખાગત સુવિધાના સ્વરૂપમાં હોય, તો આપણે કહીએ કે સરકાર દ્વારા જે કંઈ પણ જાહેર ખર્ચ કરવામાં આવે છે તે સરકારનું જે કંઈ પણ દેવું છે તેને આપણે જાહેર દેવું કહીએ છીએ અને જાહેર ઋણ કહીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે સરકારનો કુલ ખર્ચ અને કુલ આવક, આ બે વચ્ચેનો જે ગેપ છે, ગાળો છે, એને પૂરવા માટે ખાદ્ય પુરવણી, ડેફિસિટ ફાઇનાન્સ ઇંગ્લિશમાં કહીએ છીએ, તેનો અમલ પણ જો શક્ય બન્યો હોય તો માત્ર ને માત્ર નાણાંને લીધે જ છે. નાણાંનું બહુ મહત્વ છે. આપણે એમ કહીએ ને કે નાણાં વગર કોઈ પણ, આપણે એમ કહીએ કે આજનું જે અર્થતંત્ર છે તે એક પણ ક્ષણ નાણાં વગર રહી શકે એવું નથી. નાણું એક બહુ એકદમ, જેને આપણે એમ કહીએ ને, પ્રભાવક ચાલક બળ છે. કારણ કે નાણું છે તે વપરાશ છે, ઉત્પાદન છે, વિનિમય છે, વહેંચણી છે, અને સરકારની જે કંઈ પણ જાહેર અર્થવિધાનની તમામ પ્રવૃત્તિઓ છે એને અસર કરે છે, એને સુગમ બનાવે છે, અને જો શક્ય બનેલી હોય તો એ નાણાંને લીધે જ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે રાજ્યની જે કંઈ પણ રાજકોષીય નીતિ છે એના જે કંઈ પણ લક્ષ્યાંકો છે, ઉદ્દેશો છે, એ ઉદ્દેશોને જો પ્રાપ્ત કરવા હોય, રાજકોષીય નીતિ એટલે કેવી નીતિ? તો કે સરકારની જાહેર કરવેરા અંગેની નીતિ, જાહેર ખર્ચ અંગેની નીતિ, જાહેર દેવા સંબંધી જે નીતિ છે તેને આપણે ફિસ્કલ પોલિસી કહીએ છીએ અને આપણે રાજકોષીય નીતિ કહીએ છીએ. તો કે રાજકોષીય નીતિ સરકાર દ્વારા કેમ અમલમાં લાવવામાં આવે છે? તો કે ભાઈ એને લીધે આવકની અસમાનતા જે અર્થતંત્રમાં છે, દેશમાં છે, રાષ્ટ્રમાં છે, એ આર્થિક અસમાનતા દૂર થઈ અને આર્થિક સમાનતા સ્થપાય. બીજું આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે કંઈ પણ આર્થિક અસ્થિરતાઓ છે, એટલે તેજી મંદી છે, ફુગાવો છે, અતિશય ભાવ વધારો છે, અને જેને આપણે કહીએ છીએ કે આર્થિક અસ્થિરતાઓ છે, એ અસ્થિરતાઓને દૂર કરી અને સ્થિરતા સ્થાપવી. અર્થતંત્રમાં જે કંઈ પણ ગરીબી છે, બેરોજગારી છે, આ બેરોજગારી છે, ગરીબી છે, એનું પ્રમાણ દૂર કરી અને મહત્તમ પ્રમાણમાં રોજગારીની તકોનું નિર્માણ કરવું. તેજી મંદીના જે કંઈ પણ આંચકાઓ જે અર્થતંત્રમાં લાગે છે એને સ્ટેબલ કરવા. તો આ બધું કોને લીધે થાય છે? તો કે નાણાંને લીધે જ થાય છે. અને નાણાંને લીધે જ એની આપણે એમ કહીએ કે એની જે વધઘટ થાય છે એનું નિયંત્રણ પણ નાણાંને, આપણે એમ કહીએ કે નાણાંને લીધે જ શક્ય બને. એટલે આપણે એમ કહીએ ટૂંકમાં જો કેવું હોય તો નાણાં વગર જે રાજ્ય છે, જે દેશ છે, એ પોતાની જે નાણાકીય નીતિ છે કે રાજકોષીય નીતિ છે એને બરાબર રીતે જો નાણું નહીં હોય તો એ ખરેખર તો અમલ જ ના થાય એનો. અને અમલ થાય તો એનો અસરકારક, આટલી બધી અસરકારક અત્યારના સંજોગોમાં આપણે જોઈએ છે એટલી બધી અસરકારક નીવડતે નહીં આપણે કહીએ. પણ ક્યારે? તો કે નાણાંની ગેરહાજરીમાં. નાણું છે એટલે આપણે કહીએ કે સરકાર છે તે નાણાકીય નીતિ અને રાજકોષીયનું ઇષ્ટતમ સંયોજન કરી અને વ્યવસ્થિત આર્થિક નીતિ ઘડી શકે છે, એનો અમલ કરી શકે છે. એના જે કંઈ પણ સરકારના કે રાજ્યના કલ્યાણલક્ષી જે ધ્યેયો છે એની પૂર્તતા એ કરી શકાય છે. આ પણ એક નાણાંનું અગત્યનું કાર્ય છે. એ જ રીતે આપણે કહીએ તો કે અર્થતંત્રની જે રાષ્ટ્રીય આવક છે, જેને આપણે કુલ આવક કહીએ છીએ, કુલ ઉત્પાદન છે, જેને આપણે રાષ્ટ્રીય પેદાશ કહીએ છીએ, અર્થતંત્રની કુલ રોજગારીની સપાટી, એ જ રીતે આપણે એમ કહીએ કે કુલ આવકનું પ્રમાણ, એની વહેંચણી, આ બધાને અસર કરતું જો કોઈ એક અગત્યનું મહત્વનું પરિબળ હોય તો એ નાણું છે. નાણાંને લીધે જ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાર્યક્ષમ હિસાબી પદ્ધતિ એ શક્ય બનેલી છે. બરાબર, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાર્લ માર્ક્સ અને લેનિન જે સામ્યવાદ, જેને આપણે કહીએ છીએ સમાજવાદ કહીએ છીએ,
એના એ પ્રણેતા અર્થશાસ્ત્રીઓ હતા, કાર્લ માર્ક્સ અને બીજા લેનિન. એ લોકો એવું કહેતા હતા કે આ મૂડીવાદ જે છે, કેપિટલિઝમ ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ, એ મૂડીવાદ જે છે, મૂડીપતિઓ જે છે તે નાણાં વડે શ્રમનું શોષણ કરે છે. કાર્લ માર્ક્સ અને લેનિન છે તે શું કહેતા હતા કે મૂડીવાદી જે અર્થતંત્રો છે એમાં મૂડીપતિઓ છે એ નાણાં વડે જ શ્રમિકોનું શોષણ કરે છે. આપણે એમ કહીએ કે શ્રમિકોના શોષણને લીધે જે સમાજવાદ છે, સામ્યવાદ છે, એ આ મૂડીવાદનું જે દૂષણ છે તેને દૂર કરશે અને આપણે એમ કહીએ કે સામ્યવાદ સ્થપાશે. કહેવાનો મતલબ આ લોકોનો એવો હતો કે નાણાં એ અર્થતંત્ર માટે આપણે એમ કહીએ કે વખોડવા લાયક છે, એવું એ લોકો કહેતા હતા. પણ પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1917માં રશિયામાં જે ક્રાંતિ થઈ અને તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોમ્યુનિસ્ટો, જેને આપણે સામ્યવાદી વિચારધારાવાળા વ્યક્તિઓ કહીએ છીએ, એ સામ્યવાદી પક્ષ જે હતો તે સત્તા પર આવ્યો અને ત્યારે એને શું કર્યું, ત્યાંનું જે રશિયાનું ચલણ હતું રૂબલ, એને નાબૂદ કર્યું. તે વખતના જે સામ્યવાદી પક્ષના જે શાસકો હતા તેમણે, અને એની જગ્યાએ કાર્ડ સિસ્ટમ લાવ્યા લોકો. નાણાંની જગ્યાએ એવા કાર્ડ સિસ્ટમ. તો 2 કે 3 મહિના માંડ ચાલ્યું હશે અને પછી આપણે એમ કહીએ કે એટલા બધા નાણાકીય વ્યવહારોમાં, એટલા બધા હિસાબી પદ્ધતિમાં એટલી બધી ગૂંચવણ ઊભી થઈ અને અંતે 2 થી 3 જ મહિનામાં આપણે એમ કહીએ કે નાણાંનો પુનઃ ઉપયોગ એ શક્ય બનાવવો પડ્યો. તો આપણે એમ કહીએ કે નાણું એક કાર્યક્ષમ હિસાબી પદ્ધતિ જો આપણે કહીએ કે અમલી બનાવી શકાય એવી હોય તો એ નાણાંને લીધે છે. નાણાંને લીધે જ આપણે એમ કહીએ કે આગામી સમયગાળા માટેનું બજેટ તૈયાર કરી શકીએ છીએ, અંદાજપત્ર ની વ્યવસ્થા આપણે કરી શકીએ છીએ. આગામી સમયગાળામાં કેટલા રૂપિયાનું ખર્ચ કરવો, કઈ રીતે મૂડી રોકાણ કરવું, કયા ક્ષેત્રમાં કરવું, અને તમામ આપણે એમ કહીએ કે અંદાજપત્રીય જે વ્યવસ્થા છે એ નાણાંને લીધે શક્ય બને છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ખાસ કરીને પીગુ, જેને આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના પ્રણેતા કહીએ છીએ, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના જે પ્રણેતા પીગુ એવું કહે છે કે આજના જે આધુનિક ઉદ્યોગો છે, નાણાંનું મહત્વ એક સાબિત કરતા કેવું કહે છે કે આજના જે ઉદ્યોગો છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે, નાના મોટા કદના જે ઉદ્યોગો છે, એને નાણાંરૂપી વસ્ત્રો ધારણ કર્યા છે. એટલે નાણાંને લીધે જે આપણે એમ કહીએ કે ઔદ્યોગિક પ્રગતિ, સંપૂર્ણ જેને આપણે ઔદ્યોગિક પ્રગતિ કહીએ છીએ, એ નાણાંના દ્રષ્ટિકોણથી જ આપણે વિચારી શકીએ છીએ, સમજી શકીએ છીએ. એટલે ઉદ્યોગોએ શું કર્યું છે, ઔદ્યોગિક ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશમાં જો સમયના ટૂંકા ગાળામાં જો આર્થિક વિકાસ કરવો હોય તો ઔદ્યોગિક ક્ષેત્ર એ બહુ પ્રભાવક ક્ષેત્ર છે. આપણે એમ કહીએ કે ઔદ્યોગિક ક્ષેત્ર છે એને એકચ્યુઅલી એ કેમ પ્રગતિશીલ છે, તો કે ભાઈ એ ઔદ્યોગિક ક્ષેત્ર એટલા માટે પ્રગતિશીલ છે કે એને પરિણામ સ્વરૂપ, કારણ કે ઔદ્યોગિક ક્ષેત્ર એ નાણાંરૂપી વસ્ત્રો, એટલે કે નાણાંને લીધે જ ઔદ્યોગિક ક્ષેત્ર એ પ્રગતિશીલ બન્યું છે. ઉદ્યોગપતિને જે નાણાંના સ્વરૂપમાં નફો પ્રાપ્ત થાય છે અને એ મૂડીરોકાણ એ સતત આપણે એમ કહીએ કે વધારે જાય છે, એને લીધે ચીજ વસ્તુઓ સેવાઓનું ઉત્પાદન શક્ય બન્યું, ઔદ્યોગિક પ્રગતિ શક્ય બની અને એને પરિણામ સ્વરૂપ કહીએ કે આર્થિક વિકાસ શક્ય બન્યો. બીજું આપણે એમ કહીએ છીએ તે પ્રમાણે કે નાણું એ એવું મહત્વનું સાધન છે, ઉપયોગમાં આવતું સાધન છે, ઉપયોગી સાધન છે
કે જેને પરિણામે આપણે એમ કહીએ કે સમાજનું મહત્તમ આર્થિક કલ્યાણ સિદ્ધ કરી શકે. તો સામાજિક તો એ નાણા દ્વારા જ કહીએ કે કરી શકાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે કંઈ પણ સમાજ છે, જે પણ અર્થવ્યવસ્થા છે, એના જે કંઈ પણ પૂર્વનિશ્ચિત જે ધ્યેયો છે, સામાજિક હોય કે આર્થિક હોય, એને જો સિદ્ધ કરવા હોય તો એમાં નાણાંની બહુ સક્રિય ભૂમિકા રહેલી છે. એટલે આપણે એમ કહીએ કે સામાજિક કે આર્થિક હેતુઓની જો પરિપૂર્ણ સિદ્ધતા કરવી હોય, સિદ્ધ કરવા હોય, તો નાણું એમાં બહુ જબરજસ્ત મદદરૂપ થાય છે, સહાયભૂત થાય છે. તો આટલું બધું આપણે એમ કહીએ કે નાણાંનું મહત્વ છે. ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ છે આપણે એમ કહીએ કે નાણાંની મર્યાદાઓ. તો આપણે જાણીએ છીએ તે નાણાંનું મહત્વ છે એ રીતે આપણે એમ કહીએ કે નાણાંની મર્યાદાઓ પણ છે. ભાઈ ખાસ કરીને એ સ્થિતિ પ્રમાણે કે પેલું તો આપણે મગજમાં એ યાદ રાખવાનું છે કે ભાઈ નાણું એક તો પહેલા તો સાધન છે, એ સાધ્ય નથી, હેતુ નથી, ઉદ્દેશ નથી, લક્ષ્યાંક નથી. નાણું એવું છે એકચ્યુઅલીમાં આપણે કહીએ તો કે નાણું એ સાધન છે, એ આપણે એમ કહીએ કે હેતુ નથી, ઉદ્દેશ નથી, સાધ્ય નથી. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે અર્થતંત્રના જે વાસ્તવિક ઉત્પાદનના સાધનો છે, એ વાસ્તવિક ઉત્પાદનના જે સાધનો છે, એનું સ્થાન ક્યારે પણ નાણું લઈ શકે એમ નથી. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં જો કુદરતી સાધનોની અછત હોય, ઓછા હોય, કુદરત ઓછા આપેલા હોય, એ જ રીતે આપણે એમ કહીએ કે મૂડી સાધનોની જો તંગી દેખાતી હોય, બરાબર, સાધનોની જો આપણે કહીએ કે તંગી હોય, તો આપણે એમ કહી શકીએ કે એવા સંજોગોમાં નાણું એ જે અપૂર્તતા છે એ ક્યારે પણ પૂરી કરી શકે એમ નથી. આપણે એમ કહીએ કે એ જ રીતે અર્થતંત્રમાં જે કંઈ પણ અકાર્યક્ષમ અથવા તો ઓછી આવડત વાળા કોઈ જો શ્રમિકો હોય, ધારો કે આપણે એમ કહીએ તો ઓછી આવડત વાળા જે શ્રમિકો છે, અથવા તો આપણે એમ કહીએ કે સાહસ વિનાના, કલ્પના વિનાના જે નિયોજકો છે, અથવા તો કાર્યક્ષમ જે સરકારી માળખું છે, એની જે બધી ખોટ છે અર્થતંત્રની, એ ખોટ આપણે એમ કહીએ કે નાણું ક્યારે પણ ભરપાઈ કરી શકતું. આપણે એમ કહીએ કે આ બધી જે આપણે કુદરતી જે ખોટો છે, એ નાણું કઈ ડાયરેક્ટ એ ખોટને ભરપાઈ કરી શકતું નથી, એટલું સક્ષમ નથી. તો આપણે એમ કહીએ કે રોબર્ટસન, જે આપણે એમ કહીએ કે બહુ વિદ્વાન અર્થશાસ્ત્રી છે, E.H. રોબર્ટસન, એ રોબર્ટસન એવું કહે છે કે માણસ માટે જો આપણે એમ કહીએ કે જેને આશીર્વાદ રૂપ જે નીવડેલું નાણું છે, અને આપણે કહીએ કે નાણાંના કાર્યો પરથી આપણે કહી શકીએ છીએ નાણાંનું મહત્વ જોયું, એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ આશીર્વાદ રૂપી સમાજને, અર્થતંત્રને આશીર્વાદ રૂપી જે નીવડેલું નાણું છે, જો એનું યોગ્ય પ્રમાણમાં જો નિયંત્રણ કરવામાં નહીં આવે, યોગ્ય પ્રમાણમાં આપણે એમ કહીએ કે નિયંત્રણ નહીં કરવામાં આવે તો શું થાય?
તો જો નિયંત્રણ કરવામાં નહીં આવે તો આપણે એમ કહી શકીએ કે બહુ ભયજનક અને ઉપદ્રવકારક બની જાય, જો એના પર કંટ્રોલિંગ નહીં કરવામાં આવે તો. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ નાણું છે તે એક નોકર તરીકે સારી સેવા બજાવી શકે, પણ જો મનુષ્ય એ નાણાંનો જો અર્થદાસ બની જાય, એટલે નાણું જ્યારે આપણે એમ કહીએ કે સેવક માંથી માલિક બની જાય, તો આપણે એમ કહીએ કે બરાબર ભયંકર પુરવાર થાય. આપણે એમ કહીએ ને કે ઇંગ્લિશમાં એક સ્લોગન છે, મની ઇઝ અ ગુડ સર્વન્ટ બટ અ બેડ માસ્ટર. શું કહેવાય છે? મની ઇઝ અ ગુડ સર્વન્ટ, સારો નોકર છે, પણ આપણે એમ કહીએ કે બેડ માસ્ટર છે. માસ્ટર કેવો છે? બેડ છે, સારો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંની કેટલીક મર્યાદાઓ છે, નાણાંની કેટલીક ટીકાઓ છે. આપણે એમ કહીએ તો નાણાંની કેટલીક લિમિટેશન છે, આપણે કહીએ ને. ખાસ કરીને આપણે એમ કહીએ કે પહેલી જેને આપણે મર્યાદા કહીએ એ છે નાણાંને લીધે અર્થતંત્રમાં આર્થિક ઉલ્કાપાતો આવે છે. પહેલું તો જો શબ્દ બરાબર સમજજો, આર્થિક ઉલ્કાપાત. તો કે ભાઈ આર્થિક ઉલ્કાપાતો એટલે શું? તો કે આપણે જોયું તે પ્રમાણે કે નાણું નું એક અગત્યનું કાર્ય હતું મૂલ્ય સંગ્રાહક તરીકેનું, મૂલ્યના સંચયકર્તા તરીકેનું. તો આપણે એમ કહીએ કે નાણું મૂલ્ય સંગ્રાહક તરીકેનું એનું જે કાર્ય હતું, એને લીધે કે નાણાંનો સંચય મૂલ્યમાં મૂલ્ય સંગ્રાહક તરીકે થતો હોવાથી અસરકારક માંગ પર એની ખૂબ અસર થાય. કે ભાઈ મૂલ્યનો સંચય થાય, મૂલ્યનો સંગ્રહ થાય, એટલે એની શું થાય? અસરકારક માંગ પર અસર થાય. અને અસરકારક માંગ પર અસર થાય એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં તેજી અને મંદી એ આપણે એમ કહીએ કે નાણાંને લીધે આપણને આવતી જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે તેજી અને મંદીના જે આંચકાઓ છે એ અર્થતંત્રને પહેલા વસ્તુ વિનિમય પ્રથામાં આવી તેજી મંદી આવતી નહીં હતી. આપણે જોઈએ છે કે ભાઈ લોકો જ્યારે નાણાંનો વધારે સંગ્રહ કરે તો એની અસર શું થાય અર્થતંત્ર પર? તો કે ભાઈ લોકો નાણાંનો વધારે સંગ્રહ કરે એટલે એ લોકો, એનો મતલબ એવો થાય કે લોકો ચીજ વસ્તુ અને સેવાઓની માંગ કરતા નથી, અને ચીજ વસ્તુઓની સેવાની માંગ કરતા નથી એટલે આપણે એમ કહી શકીએ કે અસરકારક માંગ ઘટે, અને અસરકારક માંગ ઘટે તો અર્થતંત્રમાં મંદીની પરિસ્થિતિ સર્જાય. અને મંદીની જ્યારે પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં આવક છે, ઉત્પાદન છે, રોજગારી છે, ભાવ સપાટી, આ બધા જે સમગ્ર લક્ષી પરિબળો છે તે કેવા થાય? અધોગતિ દિશામાં જાય, એટલે ઘટતા જાય. અને ઘટતા જાય એટલે આપણે એમ કહીએ કે બધી જ જગ્યાએ નિરાશાનું વાતાવરણ આખા અર્થતંત્રમાં સ્થપાઈ જાય. કોને લીધે શક્ય બન્યું? આપણે એમ કહીએ ને કે નાણાંને લીધે બન્યું આવું. કે ભાઈ લોકો જો નાણાંના મૂલ્યનો સંગ્રાહક છે, કે ભાઈ લોકો જો હાથ પર વધારે નાણું રવા દે એટલે એનો મતલબ એવો થાય કે ચીજ વસ્તુઓની માંગ ઓછી કરે છે, અને ચીજ વસ્તુઓની માંગ ઓછી થાય એટલે આવક, ઉત્પાદન, રોજગારી, ભાવ સપાટી આ બધું જ આપણે એમ કહીએ કે ઘટતું જાય અર્થતંત્રમાં. હવે તમે આનાથી ઉલટું વિચારી શકો કે ભાઈ જો લોકો હાથ પર નાણું ઓછું રાખે એટલે કે ખર્ચ વધારે નાણાંનો, તો આપણે એમ કહી શકીએ આપણે એમ કહીએ કે એને લીધે અસરકારક માંગમાં ઉછાળો આવે, અને અસરકારક માંગ વધે તો આપણે એમ કહીએ કે ઉત્પાદન, રોજગારી, ભાવ સપાટી વધે,
અર્થતંત્રમાં ફુગાવો થાય એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્ર ફુગાવાના વિષ ચક્રમાં ફસાય. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં તેજી, મંદી, ફુગાવો આ બધું જે આપણને જે જોવા મળે છે એનો જો આપણે એમ કહીએ કે કારણભૂત પરિબળ હોય તો એ નાણું છે. અને આ બંને જે તેજી, મંદી, ફુગાવાના જે અનિષ્ટો છે એનો વિશ્વના તમામ દેશોએ અનુભવ કરેલો જ છે. 1929 ની મહામંદી છે, પછી 2 વિશ્વયુદ્ધ વચ્ચેનો જે સમયગાળો છે. આપણે એમ કહીએ ને કે ભાઈ નાણાને અર્થતંત્ર રૂપી જે શરીર છે એમાં એને રક્તની સાથે સમાન સમાવેલો છે. આપણે કહીએ એની સામ્યતા. એટલે જો આપણે કહીએ કે શરીરમાં જો બ્લડનું પ્રેશર વધી જાય એટલે કે નાણાંનું પ્રમાણ વધે અર્થતંત્રમાં તો ફુગાવો થાય. અને જે રીતે શરીરમાં લોહીનું પ્રેશર ઘટે તો આપણે એમ કહીએ ને કે પ્રેશર ઘટે માણસ કોમામાં ચાલ્યો જાય. આપણે એમ કહીએ તો અહીંયા પણ એવું છે કે અર્થતંત્રમાં જો નાણાંનું પ્રમાણ ઘટી જાય તો મંદી આવી જાય. અને આપણે એમ કહીએ કે બધા જે સમગ્ર લક્ષી પરિબળો છે એ આપણે એમ કહીએ કે નીચેની દિશા તરફ આપણને ગતિ કરતા દેખાય છે. તો બાળકો આપણે અહીંયાથી અટકીએ આજે. પછી આપણે બપોર પછીનો પીરિયડ છે 2:15 નો, એટલે પાછા ભેગા થઈએ આપણે, બરાબર? ઓકે સર. એટલે આપણે 2:15 પાછા ભેગા થઈએ. એટલે અહીંયા અટકીએ છીએ. ટીવાય નો પાછો લેક્ચર છે મારો, એટલા માટે. હા, ઓકે, ચાલો. થેન્ક યુ સર. કે બપોર પછી મળીએ આપણે.